Good morning. I'm Zahavia Khurakiwala. I'm the managing director for Wokhart Hospitals. Um, today we have launched our radiation therapy unit at Rajkot Hospital. This is an Electa machine. It is a unique machine and the first of its kind in Rajkot. It is a completely loaded, full modality Electa machine. This completes the spectrum of cancer care that we are offering in Rajkot, which includes chemotherapy, radiation therapy, and surgical oncology. The entire supportive spectrum also of cancer care is provided at Wokhart. Palliative treatment, reconstructive surgery, speech therapy, as well as psychological support. We are extremely proud to be able to have all these facilities under one roof. We're extremely grateful to the city of Rajkot, to the community. We have had the privilege of serving for almost 2 decades now. And this is a milestone in our journey to be able to add a high-end equipment, a comprehensive cancer unit. And this is the first step towards many for us to be able to bring in contemporary, comprehensive, advanced treatment to Rajkot. મારા નામ ડૉક્ટર રાહુલ મિશ્રા છે અને હું વોખાર્ડ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ રેડિયેશન ઓન્કોલોજિસ્ટ છું. 10 વર્ષથી હું એ ફિલ્ડમાં છું અને તમે એ પ્રશ્ન છે કે ભાઈ બીજી મશીન અને એ મશીનમાં ફેર શું છે, તો એનું સીધું સરળ ઉત્તર એ છે કે જેવી રીતે તમે જેટલું ટાઈમ પછી નવા મોબાઈલ લો, નવા મોબાઈલમાં નવી ટેકનોલોજી આવે અને નેચરલી એ પહેલાંવાળાથી એડવાન્સ્ડ હોય, તો એવી રીતે એ સૌથી એડવાન્સ ટેકનોલોજી છે અત્યાર સુધી રાજકોટમાં. એમાં ફાયદો એ છે કે એક આપણે બધે રીતના ટ્રીટમેન્ટ આપી શકે. એ કેવલ સિમ્પલ સરળ ટ્રીટમેન્ટ માટે નથી, જે કોમ્પ્લિકેટેડ ટ્રીટમેન્ટ હોય જેવી રીતે SRS સ્ટીરિયોટેક્ટિક રેડિયોસર્જરી, જે માથાના બ્રેનમાં કોઈ નાનો ટ્યુમર હોય એને ટ્રીટ કરવા માટે છે, પછી જે SBRTનું ટ્રીટમેન્ટ હોય એ બધા એ મશીન ઉપર આપી શકે. એના સિવાય આપણી મશીન ઉપર CT સ્કેનની ફેસિલિટી છે. એ નોર્મલ CT સ્કેન નહીં કે જેમાં ડાયગ્નોસિસ થઈ શકે. એનું મેઇન વિષય એ છે કે એ CT સ્કેન આપણે ટ્રીટમેન્ટ પહેલાં, રેડિયેશનના ટ્રીટમેન્ટ પહેલાં કરીએ. એનાથી આપણે ખબર પડી જાય કે આપણે જે ટ્રીટમેન્ટ આપીએ છીએ એ એકચ્યુઅલી સહી જગ્યા જ આવે છે. જેવી રીતે તમે સર્જિકલ સ્ટ્રાઇક કરી તો ક્રૂઝ મિસાઇલ યુઝ કરી તો ક્રૂઝ મિસાઇલ એ જગ્યા જઈને ટાર્ગેટ કરશે. એવી રીતે રેડિયેશનમાં પણ તમે આમ પણ બમ ફોડી શકો, પર એમાં આડઅસર વધારે થઈ જાય. તો તમે સહી રીતના સહી તરીકેથી એ ટ્રીટમેન્ટ આપો તો ક્યોર પણ થઈ જાય અને આડઅસર પણ ઓછા હોય. તો એમાં જે છે, જે રીતના ટ્રીટમેન્ટ હોય એ પ્રમાણે એનો ખર્ચો થાય. અને આપણે જે છે એમાં પણ વર્ક કરીએ છીએ કે બધા જે યોજના ગોંડિયા ટ્રસ્ટ સાથે પણ આપણે કામ કરીએ છીએ. તો જે પેશન્ટના જે ટ્રીટમેન્ટ જરૂરી હોય એના માટે આપણે પેશન્ટના હેલ્પ પણ કરી શકીએ. તો તમે અપ્રોક્સ કહો તો જો એમાં સપોઝ પેશન્ટને કેવલ 4-5 ટ્રીટમેન્ટ આપવાનું હોય તો કદાચ એ 15,000માં પણ થઈ જાય. પર જે પૂરું ટ્રીટમેન્ટ હોય 1.5 મહિનાનું, તો એમાં કરીબ એ કહો કે કરીબ 2 લાખ જેવું ખર્ચો આવી શકે. 1.5 લાખથી 2 લાખ જેવું આવી શકે. પર એ કોઈ ફિક્સ નથી, એ જે પ્રકારનું ટ્રીટમેન્ટ હોય એ પ્રમાણે આવી શકે. બરાબર. તો એ બહુ જ સરસ ક્વેશ્ચન તમે પૂછ્યા, કેમ કે મારો એમાં એક મેઇન ઇન્ટરેસ્ટ છે જેમાં કહેવાય હાઇપોફ્રેક્શનેશન. હાઇપોફ્રેક્શનેશનનું મતલબ શું છે? હાઇપો મતલબ ઓછા, ફ્રેક્શન્સ મતલબ સિટિંગ. તો જે ટ્રીટમેન્ટ આપણે કદાચ 6 અઠવાડિયામાં પૂરું થતા હોય એ હાઇપોફ્રેક્શનેશનથી ઓછા ટાઈમમાં પૂરું કરી શકે. જેવી રીતે પ્રોસ્ટેટ કેન્સર હોય એમાં તમે સાધારણ વિધિથી ટ્રીટમેન્ટ આપો તો ટોટલ 2 મહિના સારવાર ચાલે, 8 અઠવાડિયા. પણ તમે હાઇપોફ્રેક્શનેશનથી એ સેમ ટ્રીટમેન્ટ આપો તો એ 4 અઠવાડિયામાં પૂરું થઈ જાય, અડધો થઈ ગયો ટાઈમ. એ એવી રીતે છે, તમે સપોઝ 10,000નું લોન લીધું હોય તો તમે 1,000ની ઇન્સ્ટોલમેન્ટમાં ભરો છો તો તમે 10 ઇન્સ્ટોલમેન્ટ આપવું પડે. પણ તમે 2,000નું ઇન્સ્ટોલમેન્ટમાં આપો તો 5 ઇન્સ્ટોલમેન્ટમાં બધી લોન પૂરું થઈ જાય. એના માટે એપ્લાય કર્યું છે અને એ પણ થોડું દિવસમાં આવી જશે.
સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.